તો આજે ગુજરાતના 11 જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો ગુજરાતની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ પણ આજના દિવસે ગુજરાતની અંદર કરવામાં આવી છે. મિત્રો, ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એમની આગાહી જણાવું એ પહેલાં તમને આ સિસ્ટમની લાઈવ અપડેટ જણાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે ને ગુજરાતથી નીચે અરબી સમુદ્રની અંદર આ જગ્યા ઉપર ડિપ્રેશન સિસ્ટમ છે એ સક્રિય છે. મિત્રો, આ ડિપ્રેશન સિસ્ટમ છે એ ગઈકાલે ગુજરાતથી થોડી દૂર ગઈ હતી. એટલા માટે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ગઈકાલે આંશિક રાહત જેવું રહ્યું હતું. પરંતુ રાત્રિના સમયે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય હળવો વરસાદ પડ્યો હતો અને પવનની ઝડપ છે એ પણ વધારે જોવા મળી હતી. અને આજના દિવસે આ ડિપ્રેશન સિસ્ટમ છે એ મિત્રો ગુજરાતની નજીક આવવાની છે. અને મિત્રો, ખાસ તમને જણાવી દઉં કે આ ડિપ્રેશન સિસ્ટમ છે હવે કઈ રીતે આગળ વધશે. તો મિત્રો, આ રીતે ડિપ્રેશન સિસ્ટમ આગળ આવી અને અહીંયા સોમનાથ વેરાવળથી એન્ટર લઈ અને મિત્રો આ રીતે આગળ વધે એવું લાગી રહ્યું છે. અને એને કારણે ગુજરાતની અંદર આવતીકાલે એટલે કે 30 તારીખના રોજ અને 31 તારીખના રોજ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે કચ્છના પણ કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે માવઠું થવાની સંભાવના રહેલી છે. તો બીજી તરફ મિત્રો તમને જણાવી દઉં કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું હતું એ વાવાઝોડું ગઈકાલે અહીંયા ઉત્તર આંધ્રપ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે ટકરાઈ ચૂક્યું છે. અને જ્યારે ટકરાયું તો ત્યારે મિત્રો એની અંદર પવનની સ્પીડ છે એ 100થી લઈ અને 110 કિલોમીટર પ્રતિ કલાકની હતી. અને એ વાવાઝોડાને કારણે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી અને ત્યાં એ તંત્ર એલર્ટ પણ હતું અને ત્યાં ભારે તબાહી છે એ પણ મચાવી છે. અને આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો આ જે વાવાઝોડું છે જમીનના ભાગો ઉપર એન્ટ્રી લઈ ચૂક્યું છે અને હવે ધીમે ધીમે નબળું પડશે. અને આ વાવાઝોડું છે મિત્રો આ રીતે આગળ વધશે અને અહીંયા મધ્ય ભારતના જે ભાગો છે એ ભાગો સુધી આવશે. ખાસ મહત્વપૂર્ણ માહિતી કે આ નબળું વાવાઝોડું છે મધ્ય ભારતના ભાગો ઉપર આવશે ત્યારે ભારતના તમામ ભાગોની અંદર ચોમાસું છે એ એક્ટિવ થશે. અહીંયા અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સિસ્ટમ છે એમનો ઘેરાવો પણ ગુજરાતના તમામ વિસ્તારો ઉપર આવશે. એટલે આ જે વચ્ચેના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર પણ વાદળો છવાયેલા રહેશે. અને અહીંયા નેપાળ કાઠમંડુના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હિમવર્ષા થઈ રહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે. તો આ તમામને કારણે મિત્રો આ રીતે એક બહોળું સર્ક્યુલેશન બનવાનું છે અને એ સર્ક્યુલેશનને કારણે એટલે કે 3 સર્ક્યુલેશન ડિપ્રેશન, નબળું વાવાઝોડું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ ત્રિવેણી સંગમને કારણે ગુજરાતની અંદર 30 તારીખે અને 31 તારીખે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. મિત્રો, ખાસ કરીને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનું છું. સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એમની માહિતી પણ જણાવી અને અંબાલાલ પટેલ દ્વારા અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ જણાવવાનું છું. અને વિન્ડી એપ્લિકેશનની અંદર જે વરસાદની શક્યતા બતાવવામાં આવી છે એમની પણ માહિતી પણ આજના વિડીયોની અંદર તમને જણાવી. એટલા માટે ખાસ તમે ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો પહેલાં તો ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ત્યાર પછી મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ વિડીયોના માધ્યમથી મળી જાય. આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે છે 29 તારીખ અને 29 તારીખનો હવામાન વિભાગનો ડેટા તમે જોઈ શકો છો. અને એ ડેટાની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર આજે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની